શું તમે તમારા ખેતરમાં બાજરી, જુવાર કે પછી મકાઈ વાવી છે? તો આ વિડીયો તમારા માટે છે. રાજ્ય સરકારે બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ જાહેર કરી દીધી છે. આજના આ વિડીયોમાં અમે સંપૂર્ણ વિગત આપીશું. કઈ તારીખથી કઈ તારીખ સુધી નોંધણી થશે, કેવી રીતે નોંધણી થશે, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને ક્યારથી ખરીદી શરૂ થશે અને ટેકાના શું ભાવ નક્કી થયા છે. પણ આ વિડીયોને આગળ જોતા પહેલા હજી સુધી ખેડૂત પોથી સાથે જોડાયા નથી તો અત્યારે જ જોડાઈ જજો અને વધુ ખેડૂતોને લાભ મળે એટલા માટે આ વિડીયોને શેર પણ કરી દેજો. અને હા, ખાસ ઇન્સ્ટાગ્રામમાં અમારી આ પોસ્ટને રીપોસ્ટ કરવાનું ભૂલતા નહીં. બાજરી, જુવાર અને મકાઈ માટે ઓનલાઈન નોંધણીની તારીખ જે છે તે 1 એપ્રિલથી 30 એપ્રિલ 2026 સુધી છે અને ખરીદી છે એ 1 મેથી 15 જુલાઈ 2026 સુધી કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા જે ટેકાના ભાવો નક્કી કરવામાં આવ્યા છે પ્રતિ ક્વિન્ટલ, તે બાજરી માટે છે 2775, જુવાર માલદંડી માટે છે 3749, જુવાર હાઇબ્રિડ માટે છે 3699, મકાઈ માટે છે ₹2400 પ્રતિ ક્વિન્ટલ. ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે માટે બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ સરકાર ચૂકવશે. ખેડૂતોની ઓનલાઈન નોંધણી માટે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક કે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ખેડૂત ખાતેદારો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરાવી શકશે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામનો નમૂનો 7/12 અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8 માં ન હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો. ખેડૂતના બેંક ખાતાની વિગત માટે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને એક SMS આવશે. SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, ઓળખ કાર્ડ સાથે રાખવાનું રહેશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખરીદી રદ કરવામાં આવશે. આ બધું જ કરવા છતાં નોંધણીમાં કોઈ મુશ્કેલી જણાય તો આ હેલ્પલાઇન નંબર તમને મદદ કરશે. મિત્રો, આ વિડીયો તમને કેટલો ઉપયોગી લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, જેથી અમે એ પ્રમાણેના સુધારા કરી શકીએ અને વધુ ખેડૂતો લાભ લઈ શકે. એના માટે આ વિડીયો શેર પણ કરજો. જય જવાન, જય કિસાન.